કંકાવટી આઈ શ્રી નાગબાઈ માતાજીના પ્રથમ પાટોત્સવ નિમિત્તે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો। આ ડાયરામાં ગુજરાતના નામાંકિત કલાકારો બાબુ આહિર તેમજ રશ્મિતાબેન રબારીએ પોતાના સુરીલા કંઠથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા। ડાયરામાં દેશી પ્રાચીન ગીતો તેમજ રાહડાની રમઝટ બોલાવી હતી। હજારોની સંખ્યામાં લોકો દેશી ઢોલના તાલે ગરબે ઘૂમ્યા હતા। આ ડાયરામાં આમંત્રિત મહેમાનો, સંતો, મહંતો, વરિષ્ઠ આગેવાનો હાજર રહ્યા હતા। આ ડાયરામાં પધારેલા કલાકારોની એક ઝલક જોવા માટે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। નાગલધામ ગ્રુપ આયોજિત 2 દિવસ એ પાટોત્સવની ભવ્ય રાસ ગરબા સાથે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। 2 દિવસીય પાટોત્સવમાં નાગલધામ મુઘવા પરિવાર દ્વારા તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી। પાટોત્સવમાં 20,000થી પણ વધુ લોકોએ મહાપ્રસાદનો લહાવો લીધો હતો। 2 દિવસીય પાટોત્સવમાં પધારેલા તમામ લોકોનો નાગલધામ પરિવાર દ્વારા આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। નમસ્કાર મિત્રો, હું છું લોકગાયક બાબુ આહિર। ધાંગધ્રા પંથકના કંકાવટી મુકામે એટલે કે નાગલધામ અહીંયા નાગમાઈમાં ડુંગર ઉપર બિરાજમાન છે, ત્યાં પ્રથમ પાટોત્સવ એટલે માતાજીના સાનિધ્યમાં ખૂબ જ સુંદર મજાનો નાગલધામ યુવા ગ્રુપ અને મુધવા પરિવાર દ્વારા ખૂબ જ સુંદર મજાનું આજે અહીંયા રાસોત્સવ, જમણવાર એટલે કે મહાપ્રસાદનું આયોજન અને દેશ વિદેશથી અને આખા ગુજરાતમાંથી મુધવા પરિવારના બધા મિત્રો અહીંયા પધાર્યા છે। અને એક જ મુધવા પરિવાર નહીં પણ સમગ્ર સમાજો માટે આ ધામ ખોલું છે અને તમામ 18 વરણ આજે આ કાર્યક્રમનો લાભ લેવા માટે મા નાગબાઈના સાનિધ્યમાં દર્શન કરવા માટે પધાર્યા છે। માનો પહેલો પાટોત્સવ હર્ષ અને ઉમંગ સાથે આજે નાગલધામ ગ્રુપ અમારા પરમ સ્નેહી મિત્ર ભાઈ શ્રી નવગણભાઈ મુધવાર દ્વારા આખા મુધવા પરિવાર દ્વારા ખૂબ જ સુંદર મજાનું આયોજન અહીંયા આજે થયું છે। દિનેશ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।